હાંસોટ એમ્બ્યુલન્સમાં માટીએડ ગામ પાસેની રોડ અકસ્માતમાં ઘાયલ વૃદ્ધના પરિવારને તેઓએ પાસેથી મળેલ 1.5 લાખ પરત કરી પ્રમાણિકતાનો દાખલો બેસાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં 108 હાંસોટ એમ્બ્યુલન્સમાં માટીએડ ગામ પાસેનો રોડ અકસ્માતનો કેસ મળ્યો હતો, જેમાં હાંસોટ 108ના લોકેશન પર ફરજ બજાવતા EMT શર્મિલાબેન વસાવા અને પાયલોટ સોમાભાઈ વાઘડિયા EMT તેમજ પાયલોટ સમય બગાડ્યા વિના જરૂરી તૈયારી કરી તરત જ જવા માટે રવાના થઈ ગયા હતા. અકસ્માત ઇમરજન્સી હોવાથી ત્યાં જઈને ચેક કર્યું તો માલુમ પડ્યું કે રસ્તો ક્રોસ કરતા એક વૃદ્ધને કોઈ અજાણ્યા બાઇક સવારે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક 56 વર્ષના વૃદ્ધ ઘવાતા અર્ધ બેભાન હતા. EMT શર્મિલાબેને તેમને જરૂરી પ્રાથમિક સારવાર આપી ઝડપથી એમ્બ્યુલન્સ લીધા. દર્દી સાથે કોઈ ના હોવાથી દર્દીના ફોનથી એમના સગા સંબંધીનો સંપર્ક કરી દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ દરમિયાન એમની પાસે આશરે રોકડ રકમ 1.5 લાખ રૂપિયા હતા, જે ફરજ પરના EMT અને પાયલોટ દ્વારા હોસ્પિટલના સ્ટાફની હાજરીમાં વૃદ્ધના સગાને પરત આપ્યા હતા. આજના જમાનામાં લોકો સાથે છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં હાંસોટ 108 લોકેશન દ્વારા ફરીથી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે.